નવાપુરામાં વિશ્વાસઘાત અને ઠગાઈનો એક સનસનીખેજ કિસ્સો સામે આવ્યો। ભાડવાતે દુકાન માલિક વિરુદ્ધ જ ષડયંત્ર કરી નકલી દસ્તાવેજ બનાવી દુકાન હડપ કરવાનો પ્રયાસ કર્યો। દુકાન માલિકે 2014માં જુવાપુરાના રોયલ અકબર ટાવરમાં આવેલ પોતાની GF9 નંબરની દુકાન નાવેદને ભાડે આપી હતી। નાવેદ ત્યાં સોના ચાંદીનો વેપાર કરતો હતો। શરૂઆતનો ભાડું ચૂકવ્યા બાદ નાવેદની દાનત બગડી અને 2016થી ભાડું આપવાનું બંધ કર્યું અને મિલકત પચાવી પાડવા માટે માલિક જૈન બબીની ખોટી સહીઓ કરીને બનાવટી બાનાખત તૈયાર કર્યું। એટલું જ નહીં, આરોપીએ કોર્ટમાં દુકાન માલિક પર કોર્ટમાં આરોપ મૂક્યો કે વૃદ્ધાએ અને તેના પુત્રને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આપી હતી। દુકાન માલિકે દાવો કર્યો કે બાનાખતમાં તેમની સહી નથી। જોકે ન્યાય મળે તે પહેલાં જ 17 જૂન 2024ના રોજ જૈન બબીનું અવસાન થયું, પરંતુ FSL રિપોર્ટમાં સ્પષ્ટ થયું કે બાનાખતમાં જૈન બીબીને જે સહીઓ કરી હતી તે તદ્દન ખોટી અને બનાવટી હતી। રિપોર્ટ આવતા જ વેજલપુર પોલીસે છેતરપિંડી, બનાવટી દસ્તાવેજ, ધમકીની કલમો હેઠળ ગુનો નોંધ્યો તેમજ મુખ્ય આરોપી નાવેદ પઠાણને જેલના સળિયા પાછળ ધકેલી દીધો। કોર્ટમાં દાવો દાખલ કરેલો હતો અને આ કોર્ટમાં એમને એક બાનાખત રજૂ કરેલું હતું, જેમાં બાનાખતમાં એમને એવું કહેવામાં આવ્યું હતું કે આ જે બાનાખત છે એમાં એના મધરે એ દુકાન એમને વેચાણ કરેલ છે। ત્યારબાદ એ બાનાખતની FSL દ્વારા તપાસ કરવામાં આવી અને FSLના રિપોર્ટમાં એવું જણાવ્યું કે આ બાનાખત છે એ ખોટું ઊભું કરેલું છે, જેથી કરીને ગઈ તારીખ 12/3/26ના રોજ આ નાવેદ ખાન અને તેમના 2 પુત્ર વિરુદ્ધ ત્યાં ગુનો દાખલ કરવામાં આવ્યો અને આ ગુનામાં આ નાવેદ ખાન પઠાણ છે એમની ધરપકડ કરવામાં આવી।